સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમના ડિમોલિશનની કામગીરીનો શુક્રવારથી વહેલી સવારથી પ્રારંભ થઈ ગયો છે. ગુરુવારે સ્ટેડિયમમાં ઉપપ્રમુખ પરિમલ નથવાણી અને પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહના હસ્તે પૂજા કરીને કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો અને હવે સ્ટેડિયમને આધુનિક ટેકનોલોજી સાથે તોડવાનું કામ શરૂ થઈ ગયું છે. સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ 1 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બની જશે. નવા સ્ટેડિયમની નવી ડિઝાઇન તથા નિર્માણના પ્લાન અને એસ્ટિમેટ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ગુરુવારે મળેલી એક્ઝિક્યુટિવમાં મંજૂરી માટે મૂકવામાં આવ્યા અને તેને સર્વાનુમતે મંજૂર પણ કરવામાં આવ્યા હતા. મોટેરાના ડિમોલિશનનું કામ અમે ગઈકાલથી અહીંયા પૂજા કરીને પછી ચાલુ કર્યું છે. ગઈકાલ બપોર પછી કામ ચાલુ થઈ ગયું છે. લગભગ કમ્પ્લીટ ડિમોલિશન કરતાં 3 મહિના લાગશે. એ પછી નવું સ્ટેડિયમની બાંધકામ ચાલુ થશે. હાલમાં આ સ્ટેડિયમમાં 6 પેવેલિયન સાથે 54,000 પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે, જે તાજેતરના વર્ષમાં ક્રિકેટ રસિકોના થતા ઘસારાને જોતા અપૂરતી જણાય છે. જીસી દ્વારા આ ક્ષમતા 1 લાખ જેટલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીસીના પ્રમુખ પરિમલ નથવાણીના મતે સ્ટેડિયમનું પુનઃનિર્માણમાં 2.5 થી 3 વર્ષનો સમયગાળો થઈ શકે છે. આ તરફ ડિમોલિશનની કામગીરી મુંબઈ સ્થિત એડિફિસ એન્જિનિયરિંગને સોંપવામાં આવી છે, જે અદ્યતન ટેકનોલોજી સાથે સ્ટેડિયમને ધરાશાયી કરશે. જીસીએ પહેલેથી ક્લિયર હતું કે એમને આખો પ્રોજેક્ટ રાધર તોડવાનો પ્લસ કન્સ્ટ્રક્શન કરવાનો ટોટલ પ્રોજેક્ટ એ લોકોને મિનિમમથી મિનિમમ ટાઈમ ફ્રેમમાં કરવો હતો. એટલે પહેલાં ડિમોલિશન ફેઝ આવે કન્સ્ટ્રક્શન પહેલાં, એટલે અમને ટોટલ 4 મહિનાની અંદર આખું જમીનદોસ્ત કરી માટી કચરો જે પણ છે બધું અહીંયાથી સાફ કરીને એમને ગ્રાઉન્ડ પાછું આપી દેવાનું છે, સો દેટ દે કેન સ્ટાર્ટ એ લોકોની કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ એ લોકો ચાલુ કરી શકે. તોડવામાં એ પણ એ લોકો ક્લિયર હતા કે દે વોન્ટ ધ સેફેસ્ટ મેથડ, કે એકદમ સેફલી તમે ગ્રાઉન્ડને કેવી રીતે તોડી શકો છો અને લેટેસ્ટ ટેકનોલોજીથી જે ફાસ્ટ છે. આજે ઇન્ડિયામાં અમે આ વસ્તુ 4 વર્ષ પહેલાં અમે લઈ આવ્યા હતા, એને અમે હાઈ રીચ જો ક્રશિંગ કહીએ છીએ. આજે વર્લ્ડમાં તમે જશો તો ત્યાં ગમે ત્યાં આ જ ટેકનોલોજી થાય છે. ઇન્ડિયામાં વર્તમાન મોટેરા સ્ટેડિયમ 63 એકર ભૂમિમાં પથરાયેલું છે. આ સ્ટેડિયમ 1983માં માત્ર 9 મહિનાના ગાળામાં ઊભું કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં ઘણી યાદગાર મેચો, ઘટનાઓ તથા રેકોર્ડ જોવા મળ્યા છે. લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર 10,000 રનનો વિશ્વ રેકોર્ડ કરનાર પ્રથમ બેટ્સમેન આ સ્ટેડિયમ પરથી બન્યા હતા. તેવી જ રીતે હરિયાણા એક્સપ્રેસ કપિલ દેવ ટેસ્ટ ક્રિકેટમાં તેમની 432મી વિકેટ આ મેદાન પરથી લઈને સર રિચર્ડ હેડલીનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટનો વિશ્વક્રમ તોડ્યો હતો. આ ઉપરાંત સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી આ સ્ટેડિયમ પર ફટકારી હતી. વર્તમાન સ્ટેડિયમ પર પહેલી ટેસ્ટ મેચ નવેમ્બર 1983માં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ હતી. કેતન જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.